અમદાવાદમાં પીજી ચલાવતા એકમો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે। પીજી તરીકે ચાલતા 32 એકમો સીલ કરવામાં આવ્યા છે। પ્રેમચંદનગર, બોડકદેવ, ચાંદલોડિયા વોર્ડમાં કરાઈ છે કામગીરી। બિન પરવાનગીથી ચાલતા પીજી અને હોસ્ટેલ પર કાર્યવાહી થઈ છે। લોકોએ બોડકદેવ એએમસી કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી। આ બાબતે પોલિસી જે બની રહી છે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને તો ત્યાં સુધી પીજી અંગેની સીલિંગ જે થઈ રહ્યું છે એને રોકવામાં આવે। છતાં પણ અમારી લેખિત રજૂઆત હોવા છતાં પણ ઘણા સમયની રજૂઆત હોવા છતાં પણ દર 2 દિવસે ને 4 દિવસે 2 પીજી, 4 પીજી, 5 પીજી અને આજે 25 પીજી સીલ કરવામાં આવ્યા છે। મેં ઘણીવાર ડિપાર્ટમેન્ટમાં બધા 7 ઝોન છે, 7 ઝોનમાં એક આરટીઆઈ કરી છે। તેમાં લખ્યું છે કે માહિતી રેકર્ડમાં નથી। આવા અનેક સવાલ જવાબો કર્યા છે, તેમાં બધામાં એક જ વસ્તુ લઈ છે, માહિતી રેકર્ડમાં નથી તો કાર્યવાહી કેમ? આજે 25 સીલ મારવામાં આવે, ગઈકાલે 20 સીલ મારવામાં આવે તો વારંવાર આ પ્રક્રિયા ચાલુ કેમ રાખે છે?